જાને 10 દી એકવાર તારે ભાઈ તું વયો જા ને મારી તું ફાઈલ મિત્ર તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ મિત્રો, મારા ડફોડ જેવા નવા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે સવારના પોરમાં આપણે જવાનું હતું રાજકોટ, એટલે આપણે તો બાબલા જેવા તૈયાર થઈને નીકળી ગયા હતા. અને જોવો ખાલી હું હસું, કારણ કે સામે એક જણો આવ્યો ને એને મને શરમાવી દીધો. અને આજનો સવારનો વ્યૂ જોવો તમે ખાલી, કેવું દ્રશ્ય, મજા જ આવ્યા કરે જોઈને. તો હાલો મિત્રો આપણે રાજકોટ તરફ ભાગી હવે. પછી આપણે કોલેજ થી ગયા ડાયરેક્ટ દોસ્તારની ઓફિસે, અને દોસ્તારની ઓફિસે ગયા ત્યાં તો આપણને લોકેશન દેખાઈ. ત્યાં તો હતી હોનાની ખુરશી ને વાહે આપણા બજરંગબલીની છબી, અને હાથમાં લેનોવોનું લેપટોપ, અને બીજા હાથમાં 13 Pro Max અને 16 Pro Max માં તો આપણો વિડીયો બનતો હતો લે. પછી આપડા દોસ્તાર એટલે કે યશભાઈ રાંગી આપણને મૂકવા આવ્યા ગ્રીન લાઈન ચોકડીએ. પછી અહીંયા તો આપડા બાપાની ગાડી આવવાની હોય, એટલે આપણે આપડા બાપાની ગાડીમાં બેસી ગયા ને આપણે આપણી ગાદી ઉપર રાજપાટ મેળવી લીધું. ઘર ભેગું થાને ભાઈ. ખરાબ ઉપર હું બસ સ્ટેન્ડ થી ઘરે હાલીને જતો ત્યાં આપણને એક લિફ્ટ મળી ગઈ. એટલે આપણને આવા ટાણે લિફ્ટ મળે ને ત્યારે એમ થાય કે આપડા ભેગા હાજરા હાજર ભગવાન ભેગા ફરે હો. પછી અમે વિડીયો બનાવવા ગયા, અહીંયા મારે મારા કાકા નાની હુની બબાલ થઈ ગઈ. એટલે ભાઈ રેવા દે ને, વારી ખેલે સીન સપાટાની માણી કાકા માવા એક ને એક લુગડે વિડીયો ઉતારું, તારે સીન સપાટા મારવામાં પથારી ફેરવી વિડીયો ને કાકા આટલી બધી વાર હોય. લા વયો જાને 10 દી એકવાર તારે ભાઈ તું વયો જા ને મારી તું ફાઈલ મિત્ર. અને તમે કોઈ આ હાસુ નો લેતા હો, આ તો તમને બે ઘડી મોજ આવે એટલે અમે ખોટું આવા નાઈટક કર્યા હતા. અને પછી હાઈન પેડીને હુરાતન ચડ્યું એટલે અમે ગયા રાજકોટ બજરંગવાડીમાં સાહેબ વાળાને ગોલા ખાવા. પણ એનું કઈક ઓલું હતું ને, તો એ કે ભાઈ અમારે બંધ કરવું, અમે અહીંયા પોઈગાને એને ઉઠેર્યું. ત્યાંથી પછી અમે ગયા એની બીજી બ્રાન્ચે, પણ ત્યાં એને ઓલું લાગુ પડતું હતું એટલે એ કે હવે અમારે બંધ જ કરવી. તો એમને ફટાફટ ગોલા બનાવી દીધા ને આ બે ઘડી એનું મજૂરી કામ ચાલુ કરી દીધું, એટલે એને મદદ થાય તો અમને ગોલા તો બનાવી દઈએ. અને મિત્રો પછી આપણા હાથમાં આવી ગયા ગોલા, અને આપણે તમારો બારી લીધો જીવ. અને અમે બધા તો ખાતા હતા અમેરિકન ડ્રાય ફ્રૂટ, પણ અમારા ભેગા બે અલગ પ્રજાતિના માણસો હતા ને, એને તો લીધા હતા કઈક ઓલા પિસ્તા મિક્સ જેવા, મને તો એનું નામ નથી આવડતું. અને તમારા ભાઈને પાક્યું તું પગમાં નયું, એટલે બધાએ ગયા કે મીઠું અને પાણી ભેગું કરીને રાખજો ને, એટલે નયાનો અબુલ ગાય કે ડાયરેક્ટ નયું મટી જાય. એટલે તમારા ભાઈ થી રેવાતું નતું, બહુ દુખાવો થતો હતો પાર વગરનો. એટલે તમારા ભાઈ મીઠું અને એ બધું નુસ્ખો કરી અને મીઠું ની રાખી દીધું, અને પછી બાંધી દીધો લીરાનો પાટો. દેશી જુગાડ સબ જગા પે કામ કરતા. મિત્રો આજનો વ્લોગ પણ આપણે અહીંયા જ ખતમ કરી દીધો. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેતા આવજો, અને કાલનો વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખજો. અને તમારા ભાઈને થોડીક તમારા સપોર્ટ ની જરૂર છે, એટલે મિત્રો તમારા ભાઈને તમે થોડોક સપોર્ટ આપજો. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ.